લવ મેરેજ કરો તો સમજી વિચારીને કરજો, નહીંતર ન કરતા. આજે નહીંતર દુઃખી થવાનો જ વારો આવે છે આજે. હેલો દોસ્તો, અત્યારે ફરીથી એકવાર જામનગરની અંદર છીએ અને અત્યારે એક ફેમિલીને મળવા માટે આવ્યા છીએ. મિતભાઈ અમારી સાથે છે, એમના થકી આ ફેમિલી સુધી પહોંચ્યા છીએ અને બેન સાથે વાતચીત કરીશું કેવી રીતના એમનું જીવન ચાલે છે અને શું પરિસ્થિતિ છે. અને આમના દીકરી છે જે 100% માનસિક છે. બેન, શું નામ તમારું? એકતાબેન એકતાબેન પટેલ. અચ્છા, કેટલા ટાઈમથી અહીંયા રહો છો? હું અહીં રહું છું 19 વર્ષથી. 19 વર્ષથી. અચ્છા, શું તમારો મતલબ પરિસ્થિતિ અત્યારે કેવી રીતના તમારું ઘર ગુજરાન ચાલે? અને મારા હસબન્ડ ઓફ થઈ ગઈને 10 વર્ષ થયા અને આનો બોન છે રાજકોટમાં. પછી અમે સીધા અહીંયા આવી ગયા હતા અને ત્યારે જ 2 મહિનાની હતી ને ત્યારે ખેંચ આવી ગઈ હતી. ત્યારથી આની આવી પરિસ્થિતિ છે. અને પછી મારા હસબન્ડને બ્લડ કેન્સર થઈ ગયું. પછી એ ઓફ થઈ ગયા એને 10 વર્ષ થયા અને મેં લવ મેરેજ કર્યા હતા. અચ્છા, મેં દરબારમાં લવ મેરેજ કર્યા હતા. હું છું પટેલની દીકરી. અચ્છા. એટલે કેટલા સમયથી મતલબ આ બેન મતલબ નાનપણમાં અચાનક જ ખેંચ આવી? એટલે ક્યારે? 2 મહિનાની હતી, 2 મંથની, ત્યારથી ખેંચ આવી ગઈ. ત્યારથી આ જ પરિસ્થિતિ છે આની. જેમ મોટી થતી જેમ ખબર પડી કે નથી જોઈ શકતી, નથી બોલી શકતી, નથી ચાલી શકતી, કંઈ નથી. તમે શું કરો અત્યારે? અત્યારે હું એક માજીન બાપાનું ટિફિન કરું છું ઘરેથી. પહેલાં તો હું જોબ કરતી હતી આવા બાળકોની સ્કૂલમાં જ, પણ કોરોના પછી મૂકી દીધું. કોરોનામાં મુકાઈ ગયું કારણ કે એ બહુ દૂર છે અને મને હવે આને લઈને જાવી આવી બહુ તકલીફ પડે છે કારણ કે દાદરા ચડ ઉતર ન થાય. પહેલાં તો હું એને લઈને જતી તો આનોય મજા આવતી, ટાઈમ પાસ થઈ જતો ને મને થઈ જતો. પણ હવે હું નથી જઈ શકતી કારણ કે આ મોટી થતી જાય છે એટલે આપણે રોજ દાદરા ચડ ઉતર કરવાના એટલે નથી. એટલે કોરોના પછી મેં જોબ મૂકી દીધી. અચ્છા, ત્યાં ટિફિન ખાલી દઈને આવતા રહો છો? હા, માજી બાપાને બસ ટિફિન દઈને અને કંઈક સુધારવાનું સુધારી કરીને પછી આવતી રહો. અચ્છા, ઘરેથી શાકભાજી આપે એટલે શાકભાજી ને એ આપે એટલે તમારા પરિવારમાં તમને કોઈ બોલાવતું નથી? નહીં. ક્યાં ના આમ તમારો પરિવાર? અમારો પરિવાર તો તો ગામડું છે વેરાડ બાજુનું, પણ બધા અહીંયા જ રહીએ પણ નથી કોઈ બોલાવતું અને અહીંથી કોઈ નથી બોલાવતું. હવે અમારા દીકરી એકલા જ રહી છે બે. અચ્છા, એકલા રહો છો? હા, એકલા જ રહીએ છીએ. આમને ક્યારે તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા? 10 વર્ષ થયા, 2016માં. 2016માં. એ શું કરતા હતા? એને કન્સ્ટ્રક્શનનું હતું. કન્સ્ટ્રક્શનનું. અચ્છા. પણ એને બ્લડ કેન્સર હતું એટલે બધું ઘરમાંથી બધું ખાલી થઈ ગયું હતું, કંઈ નહોતું. છેલ્લું બસ થોડુંક હતું સોનું વેચીને એની દવા થતી હતી ત્યાં તો ઓફ થઈ ગયા કારણ કે એને 3 થી ત્યાં બધી દવા ને બધું કર્યું ને એમાં પછી 4 કે 5 વર્ષ રહ્યા પછી ઓફ થઈ ગયું. ત્યારથી તમે આ રીતના જ? હા, પછી મા દીકરી ત્યારથી અમે એકલા જ છીએ અમને. એટલે કોઈ તમારા પરિવારમાં કોઈ તમારો કોન્ટેક્ટમાં નહીં? કોઈ જ નહીં? કોઈ આવતા જતા જ નથી અમારી ઘરે. એકલા જ? હા, એકલા જ. પછી આ તમે દાદીને ટિફિન ને બધું દેવા જાવ ત્યારે? કંઈ નહીં, લોક મારીને જાઉં તો શું કરું? હા, ભગવાનને કહું કે ભાઈ અને તમે સાચવજો ને પપ્પાને બેન કહું સાચવજો, હું હમણાં આવું છું. એટલે ગમે ઘરનું કામ હોય બધું મારે જ કરવાનું હોય એટલે બધું થોડીક વાર થાય તો કલાકની અંદર તમારે આવી જ જવું પડે, 1-1.5 કલાકની અંદર, કારણ કે ત્યાર પછી એની કેપેસિટી પૂરી થઈ જાય. આને હું જમાડું, એનું બધી જે વસ્તુ ગમી બાજુમાં રાખું, મારો મોબાઈલ ઘરે મૂકીને જાઉં એટલે એને સોંગ્સ ચાલુ કરી દઉં ને ઉપર તો એને એમ થાય કે ઘરમાં કોક છે એમ, એટલે એ તો પછી રમે એટલે 1-1.5 કલાકમાં મારે પછી ઘરે આવતું જ રહેવું પડે. અચ્છા. કે એને હાજરી દઈ જાઉં કે મમ્મી આવી ગઈ, પાણી પીવડાવું, કારણ કે એને પાણી પીતાય નથી આવડતું. બાજુમાં બોટલ રાખી હોય એને કાંઈ ખબર નથી. હું પીવડાવું ને ત્યારે મારા સહારે જ છે બધું, કે એને પાણી પીવડાવું, ખવડાવું, પીવડાવું બધું મારે જ કરવાનું. એમને બધી તમારે મતલબ તમારે ટોટલી 100% સેવા કરવી પડે? હા, બધું ટોટલી વસ્તુ કંઈ એને ખબર જ નથી પડતી. પાણી પીવું, ખાવું પીવું કંઈ નહીં, બસ એને ગુસ્સો આવે ને એટલે બટકા ભરે. એટલે એમને ડાયપર ચેન્જ કરવાના બધું તમારે જ કરવાનું, નવડાવવાનું, ધોવડાવવાનું. અને ચાલવામાં કેવી રીતના આમ ચાલે છે બેન? ચાલે ને એમ થોડુંક ચાલે પણ પગ આખો ત્રાસો પડે છે. આ સાઈડનું એનું વજન જ નથી આપતી પણ આપણા ઉપર વજન આપી દે એટલે જ હવે મને દાદરા ચડાવ ઉતારવા અઘરા પડે છે આના માટે થઈને, કારણ કે હવે પછી કમરને આપણી દુખે ને એટલે હવે મને નથી મેળ આવતો. કેટલી ઉંમર તમારી બેન? મારી 47. 47. અમે લોકો સંસ્થા ચલાવીએ છીએ અને આ ભાઈ છે જે અહીંયા જામનગરમાં કરે છે, અમે અમદાવાદથી આવ્યા છીએ.
આવી રીતના શું છે કે અમુક ફેમિલીને સપોર્ટ કરવા માટે લોકો સપોર્ટ આપતા હોય છે, એમાં આવી રીતના સપોર્ટ પહોંચાડીએ છીએ. તમારે જે વસ્તુની જરૂર હોય એ કહી દો અને લખાવી દો. અને બેન માટે પણ કંઈ નાનું મોટું તમારે જરૂરિયાત વસ્તુ હોય એ અમને લિસ્ટ આપી દો, તમે લેતા આવીએ. બરાબર. તો બેન તમે જે રીતના લિસ્ટ આપી હતી એ બધું આવી ગયું છે. અને બેન માટે ડાયપર અને નાનો મોટો નાસ્તો અને 4 થી 5 મહિનાનું કરિયાણું છે. જેને સપોર્ટ કર્યો છે કુંજભાઈ પટેલ, જે લંડનમાં ભણે છે, અને એમના મમ્મી દીપિકાબેન પટેલ એમના તરફથી છે, એમના પરિવાર તરફથી. તેમને પણ આશીર્વાદ આપો, અમને પણ આપો અને મિતભાઈને પણ આપો કે એમના થકી અહીંયા પહોંચ્યા છીએ. અને જેમને સપોર્ટ કર્યો છે કુંજભાઈ, એ ભણી ગણીને ખૂબ જ આગળ વધે ને. હા, બસ કુંજભાઈ ઘણી ઘણીને બહુ આગળ વધે ને મારી દીકરીના આશીર્વાદ છે તમને બધાયને ને મિતભાઈને. બરાબર. અને તમે આવા કામ બધાયના સારા કરતા રહ્યો. બસ બેન, તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લેતા. જ્યારે પણ જરૂર પડે ભાઈ સમજીને ગમે ત્યારે તમે મિતભાઈને કહેશો કે આમને કહેશો. જ્યારે પણ બેન માટે કંઈ પણ નાની મોટી જરૂર પડે તો તમને યાદ કરજો. હા, ચોક્કસ ભાઈ. થેન્ક યુ. તમે આટલું આપણા અમારા માનીને તમે કર્યું એના બદલ થેન્ક યુ. ના, અમારી ફરજ છે, અમે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. જે મદદ કરી છે ભગવાન એમને ખૂબ જ આશીર્વાદ આપે ને અમે તો માત્ર નિમિત્ત છીએ. મિતભાઈના થકી આવ્યા છીએ અહીંયા. એમને સારી એવી સંસ્થા ચલાવે છે અને અમને કીધું કે આવી રીતના ફેમિલી છે, જરૂરિયાત છે. અને તમે કંઈ કહેવા માગશો કે જીવનમાં તમે જે મતલબ આવી રીતના લવ મેરેજ કર્યા તો સમાજને શું સંદેશો આપવા માગશો? કંઈ આમ તમારા અનુભવ પ્રમાણે. સમાજને તો હું એટલું જ કહેવા માંગુ છું કે લવ મેરેજ કરો તો સમજી વિચારીને કરજો, નહીંતર ન કરતા. આજે નહીંતર દુઃખી થવાનો જ વારો આવે છે. આજે ભાઈ બહેનોને બધાને મારી એટલી વિનંતી છે. મા બાપ સમજી વિચારીને કરાવતા હોય ત્યાં કરવું વધારે બેટર છે, ત્યાં વધારે better કારણ કે આવી પરિસ્થિતિમાં કોઈ સપોર્ટ નથી કરતું. તો દોસ્તો આજે એકવાર ફેમિલી સાથે મળવા માટે આવ્યા છીએ કે બેન છે, પોતે લવ મેરેજ કર્યા હતા અને નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે અને એમના હસબન્ડને બ્લડ કેન્સર હતું અને એક્સપાયર થઈ ગયા છે. અને એક જ દીકરી છે, એ પણ 100% માનસિક છે, નથી જોઈ શકતી. સતત એની સેવા કરવી પડે છે અને ઘણી બધી દુઃખોનો સામનો કરી રહ્યા છે. તો બસ આજ સપોર્ટ કરવા માટે નાનો અમે નિમિત્ત બન્યા છીએ. ખાસ કરીને કુંજભાઈ જે લંડનની અંદર ભણે છે અને દીપિકાબેન પટેલ એમના સાથ સપોર્ટથી આ ફેમિલીને મદદ કરી છે. તો બસ ભગવાનને પ્રાર્થના કે એમને પણ ભગવાન ખૂબ જ લાંબુ આયુષ્ય આપે, ખૂબ જ પ્રગતિ કરે. અને આ બેનને પણ જ્યારે પણ સપોર્ટની જરૂર હોય બેન અડધી રાતે યાદ કરજો. અમારી સંસ્થાનો નંબર અને આ મિતભાઈ છે, એમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરશો. અને બેનનું ધ્યાન રાખજો, ગમે ત્યારે જરૂર પડે તો યાદ કરજો. તો દોસ્તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી અમે આવા પરિવાર સુધી પહોંચી શકીએ અને આવા લોકો સુધી પહોંચી શકીએ અને નાની મદદ કરી શકીએ. અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન, તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.